અમદાવાદમાં સલમાન એવન્યુમાં ગેરકાયદે દબાણ હટાવવાનો કેસ સ્થાનિકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા દબાણ હટાવ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. હાલ પૂરતી 5મા અને 6ઠા માળની કસ્ટડી એએમસી હસ્તક રહેશે. કોર્પોરેશન 5મા અને 6ઠા માળને સીલ કરી દેશે. આગામી ઓર્ડર ન થાય ત્યાં સુધી દબાણ હટાવવાની કામગીરી નહીં થાય. આગામી ઓર્ડર ન મળે ત્યાં સુધી કોઈ સમારકામની પણ કામગીરી નહીં કરાવી શકે. સ્થાનિકો પોતાનો સામાન લઈ શકશે પરંતુ અહીં વસવાટ નહીં કરી શકે. વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંક, સલમાન એવન્યુમાં ગેરકાયદે દબાણ હટાવવાના મામલે હાઈકોર્ટ તરફથી શું આદેશ કરવામાં આવ્યા છે? જો 17 માળની માફ કરશો 17 મીટરની મંજૂરી મળી હતી અને 22 મીટરનું બાંધકામ કરવામાં આવ્યું, એટલે 2 માળ વધારાના બાંધવામાં આવ્યા હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો આજે સવારે દબાણ દૂર કરવા માટે ગઈ હતી. જેની સામે સલમાન એવન્યુના જે રહીશો છે તે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે હાલ પૂરતો નિર્ણય આપ્યો છે કે 5મો અને 6ઠ્ઠો માળ છે, એટલે કે જે વધારાનું બાંધકામ છે તેને સીલ કરવામાં આવે. તેની માલિકી અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક રહેશે. ત્યાં પર રહેતા જે પણ રહીશો છે તેમને માલ સામાન પોતાના ઘર વખરી લેવી હોય તો તે લઈ શકે છે. આ સિવાય તેઓ રહી શકશે નહીં. એટલું જ નહીં, કોર્પોરેશને પણ આદેશ કરવામાં આવે છે કે જ્યાં સુધી આગામી હુકમ ન આવે અથવા નિર્ણય ન થાય ત્યાં સુધી આ મિલકત છે તેમાં કોઈ તોડવાની પ્રક્રિયા કરવી નહીં. જેના કારણે સવારે માત્ર 1 કલાક સુધી જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા ચાલી હતી તેને હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે અને આગામી કોર્ટનો ચુકાદો અથવા નિર્ણય ન આવે ત્યાં સુધી હાલ ડિમોલિશન ન કરવા માટે પણ કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. આભાર જાણકારી આપવા માટે કુશાંક.